અમદાવાદ એરપોર્ટ પર 30 લાખની કિંમતની 61 ડિઝાઇનર પેન જપ્ત કરી છે. જાપાનથી આવેલા મુસાફર પાસેથી આવી ડિઝાઇનર પેન મળી આવી અને કસ્ટમ વિભાગે મુસાફર પાસેથી આ હાઈ વેલ્યુ ડિઝાઇનર પેન પકડી લીધી છે. પકડાયેલી એક પેનની કિંમત અંદાજે 40 થી 50,000 રૂપિયા છે. ત્યારે સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ વસ્તુ જણાતા અધિકારીએ મુસાફરની તપાસ કરી હતી. તો આ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર. જી અનિતા, શું મામલો? જી અનિતા. જે ખાસ કરીને જે પ્રકારે હાલ કસ્ટમ વિભાગને એક મોટી સફળતા મળી છે અને એરપોર્ટ ઉપર જે 30 લાખની ડિઝાઇનની જે પેન જે છે તે જઈ રહી હતી દરમિયાન ચેકિંગ દરમિયાન તેને ઝડપી પાડવામાં આવી છે. ખાસ કરીને જાપાનથી અમદાવાદ આવતી જે પેન છે તે કસ્ટમ વિભાગ દ્વારા મુસાફરને અટકાવ્યો હતો અને ત્યારબાદ તેની પૂછપરછમાં સમગ્ર ખુલાસો થયો હતો. સૌથી મોટી બાબત એ છે કે એક પેનની અંદાજિત કિંમત 50,000 જેટલી છે અને 25 લાખથી 30 લાખ સુધીની જે કિંમતની 61 જેટલી પેનો હાલ જપ્ત કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે હાઈ વેલ્યુ ડિઝાઇનર આ પેન છે તેને મુસાફર લઈને આવતો હતો અને જાહેરાત કર્યા વગર અને કસ્ટમ ચૂક્યા વગર તે જે પ્રવેશ્યો હતો, જેથી સ્કેનિંગ દરમિયાન આ શંકાસ્પદ વસ્તુ કસ્ટમ વિભાગને મળી આવતા હાલ તો તેની ધરપકડ કરવામાં આવી છે. આ જે ડિઝાઇનર પેન ત્યાં લઈને જઈ રહ્યો હતો અને આજે કસ્ટમ વિભાગે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે. હાલ તો આરોપીની ધરપકડ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.